આજે ભાઈ આપણે લેવાના હતા કપડો એટલે પછી ભાઈ આપણે આવી ગયા। તો ભાઈ રોમ રોમ મારા બધા મિત્રોને પછી ભાઈ થઈ જતા તૈયાર અને પછી ભાઈ બાઇક લઈને નીકળી પડ્યા અને પછી ભાઈ બસમાં આપણે એક રૂમાલ લેવાનો હતો એટલે પછી ભાઈ દુકાને ઊભી રાખી અને પછી ભાઈ આપણે આવી ગયા સ્ટેશને આપણે જોતા હતા બસની રાહ અને પછી ભાઈ આપણે આવી ગઈ બસ અને પછી આવી ગયા ટીબી અહીંયા હતું થોડું ટ્રાફિકમાંથી નીકળ્યા એટલે પછી ભાઈ આપણે આવી ગયા હતા બસ સ્ટેન્ડની અંદર ને આ હવારનો બસ સ્ટેન્ડનો નજારો છે ને આ દેખાય હોમે એ બહાર જવાનો રસ્તો છે પછી અહીંયાથી ભાઈ આ દુકાને તો દુકાને આ બાજુ ભાઈ થોડી રાતી ગરાગી રહી હતી એટલે પેન્ટો ફેદણ હતા એટલે ભાઈ આપણે પેન્ટોને હમા કરવાના હતા એટલે પછી ભાઈ તમારો ભાઈ લાજી જો પેન્ટો હમા કરવા માટે પછી ભાઈ આ બાજુ ભાઈ ટેબલ લીધું ને ટેબલ ઉપર કીધું બેહીને થોડા પેન્ટ હમા કરી નાખો ને આ બાજુ લેપટોપ પહેરાવી નાખ્યું કારણ કે ડિસ્પ્લે બદલવાની હતી ને આ બાજુ ભાઈ ફેદણ હતું ખૂબ બધું કારણ કે ગરાગી હાઉસફુલ હતી અને પછી ભાઈ તમારો ભાઈ લાજી જો ફટાફટ ટી શર્ટો મૂકવા માટે કારણ કે ભાઈ થતું હતું મોડું એટલે ફટાફટ મૂકી દીધું ને આ બાજુ ભાઈ નાનું ટેણિયું આવી ગયું ફોન સારું રોતું હતું ભાઈ લાજો તો ખૂબ બધો થાક એટલે કીધું આવી ગયો ચા પીવા માટે એટલે પછી ભાઈ આપણે આવી ગયા ચા પીવા માટે થોડી ચા પી નાખીને પછી ભાઈ આપણો થઈ ગયો સમય એટલે પછી ભાઈ આપણે નીકળી ગયા અને નીકળ્યા એટલે ભાઈ તિરુપતિની અંદર આવી ગયા કારણ કે ભાઈ આપણને લેવાની હતી એક જોડી એટલે પછી ભાઈ સરસ મજાની એક લઈ લીધી જોડી લઈ અને પછી ભાઈ તિરુપતિને કર્યા ટાટા પછી ભાઈ આપણે અહીંયાથી નીકળી ગયા અને પછી ભાઈ આપણે આવી ગયા બસ સ્ટેન્ડ ને બસની અંદર બેસી ગયા બ્લોગ પૂરો કરીએ। જય માતા।